બનાસકાંઠા જિલ્લાની જાણીતી સહકારી સંસ્થા એવી બનાસ ડેરીએ દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં ટૂંકા ગાળામાં જ કુલ 50 રૂપિયા જેટલો વધારો કર્યો છે અને હાલની સ્થિતિએ બનાસ ડેરી દૂધ ઉત્પાદકોને દૂધના સૌથી વધુ ભાવ ચૂકવતી દેશની એકમાત્ર ડેરી બની ગઈ છે। છેલ્લા કેટલાક સમયથી બનાસ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને 1 કિલો ફેટ મુજબ ચૂકવાતા દૂધના ભાવમાં ક્રમશઃ 10-10 રૂપિયાનો વધારો કરાઈ રહ્યો છે। ગત 1 એપ્રિલથી અમલી બનેલા 5મા તબક્કાના ભાવ વધારામાં दूध उत्पादकों ने दर 1 किलो फेट दीठ 530 રૂપિયાનો ભાવ ચૂકવવાની શરૂઆત કરાઈ છે। એટલે કે એકદમ ટૂંકા ગાળામાં જ બનાસ ડેરીએ દૂધ ઉત્પાદકોને ચૂકવાતા દૂધના ભાવમાં ક્રમશઃ કુલ 50 રૂપિયાનો વધારો કર્યો છે અને બનાસ ડેરી દૂધના સૌથી ઊંચા ભાવ ચૂકવતી દેશની એકમાત્ર ડેરી બની ગઈ છે। વળી બનાસ ડેરીના વાર્ષિક ટર્નઓવરમાં પણ ગત નાણાકીય વર્ષમાં નોંધપાત્ર વધારો થયો છે। 2012-13ના નાણાકીય વર્ષ દરમિયાન બનાસ ડેરીનું વાર્ષિક ટર્નઓવર 2950 કરોડ રૂપિયા હતું, જેની સરખામણીએ 2014-15ના નાણાકીય વર્ષ દરમિયાન બનાસ ડેરીનું વાર્ષિક ટર્નઓવર વધીને 4650 કરોડ રૂપિયા થઈ ગયું છે। બનાસ ડેરીની આ સિદ્ધિની વિગતો આપતા ડેરીના ચેરમેન પ્રતિભાઈ ભટોળે જણાવ્યું હતું કે અમે પશુપાલકોના હિતોની જાળવણી સાથે ડેરીની વિકાસ કૂચને પણ આગળ ધપાવી રહ્યા છીએ। કે છેલ્લા 5 મહિનાની અંદર દર મહિને મેં 10-10 રૂપિયા વધારી અને 50 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે। અત્યારે 1 એપ્રિલથી 530 રૂપિયા કિલો ફેટના અમે અમારા ખેડૂતોને ચૂકવીએ છીએ, જે સમગ્ર ગુજરાતમાં નહીં આખા દેશમાં સૌથી વધુ ભાવો અમે ચૂકવી રહ્યા છીએ। અમારા ગયા વર્ષની સરખામણીમાં ટર્નઓવર પણ ગયા વર્ષે અમારું 2950 કરોડ જેટલું હતું, જે આ વર્ષે વધીને વર્ષ આખરે અમારા ભાવ વધારા સાથે લગભગ 4750 કરોડનું ટર્નઓવર થવા જઈ રહ્યું છે।